અમારા વડોદરા રેલવે અને સમગ્ર ગુજરાત રાજ્ય રેલવેના અને સીઆઈડીમાં ડીજીસી ડૉક્ટર કેલન રાવ સાહેબ, ઇન્ચાર્જ એડીજી રેલવે શ્રીમતી પરીક્ષિત રાઠોડ મેડમ, એમના માર્ગદર્શન અને સૂચના હેઠળ અમે લોકોએ વડોદરા જે રેલવે યુનિટ છે એમના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના આચરતી જે ગેંગ છે એવી સંગઠિત ગુનાના ટોળકી આચરતી ગેંગના વિરુદ્ધમાં વર્તમાનમાં ચાલતા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 ઊંચી ટોકના હેઠળ ગોધરા રેલવે સ્ટેશનના જે પોલીસ સ્ટેશન છે એના ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આની જે વિગત છે આ એવી રીતે છે કે અમારા જે ડિટેક્ટ અને અનડિટેક્ટ પૈકી ગુનાના જે આરોપીઓ છે એની જ્યારે અમે લોકોએ શોધખોળ કરતા હતા તો ત્યારે અમારી એલસીબીની ટીમને એવી માહિતી મળી કે ગોધરા જે રેલવે સ્ટેશન છે એમના આસપાસ અને આણંદ, દાહોદ અને આરપીએફના જે ચોકીઓ છે આ વિસ્તારોમાં એક સિગ્નલ ફળિયા ગેંગ કરીને એક સંગઠિત ગુનાઓની ટોળકી છે જે છેલ્લા 3-4 વર્ષથી ખૂબ જ વધારે એક્ટિવ છે. આ ટોળકી દ્વારા ગોધરા, આણંદ રેલવે પોલીસ સ્ટેશન, આરપીએફના ગોધરા, દાહોદ, પ્રતાપનગર આજુબાજુના જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ધાડ, રેલવે રાષ્ટ્રીય સંપત્તિ ચોરી, લૂંટ, રાજ્ય સેવક ઉપર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી, પેસેન્જરના પર્સ તથા કિંમતી સરસામાનની ચોરી અને સ્નેચિંગ, ગૌમાંસનો ગેરકાયદેસર જથ્થાના સંગ્રહ તેમજ હેરાફેરી, દારૂની ગેરકાયદેસર હેરાફેરી, ઢોરોની ગેરકાયદેસર હેરાફેરી જેવા કુલ 31 ગુનાઓ, ટોટલ 31 ગુનાઓ આ ગેંગ દ્વારા એકાકી અથવા સામૂહિક રીતે કમિટ કરવામાં આવેલા હતા.